લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા હતા આલ્કેન આલ્કિન. આલ્કેનમાં શું પ્રત્યય લાગતો હતો? એન પ્રત્યય લાગતો હતો અને આલ્કિનમાં ઇન પ્રત્યય લાગતો હતો. બરાબર. અને આલ્કેન એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ અને આલ્કિન એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. હવે આપણે આલ્કાઇન નું જોશું તો આલ્કાઇન ને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ અને એનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n -2 અને એનો કયો પ્રત્યય લાગે? આઇન પ્રત્યય લાગશે. અને તમને બધાને ખબર છે કે મેં તમને કીધેલું હતું રોટી વાળો કોન્સેપ્ટ સમજાવેલો હતો. એક કાર્બન કેટલા રોટલી ખાઈ શકે? 4. એટલે કેટલા સહસંયોજક બંધ બનાવી શકે? 4 સહસંયોજક બંધ બનાવી શકે. તો આપણે ઉદાહરણ લઈએ. જો આલ્કિન હોય કે આલ્કાઇન હોય, ટ્રિપલ બોન્ડ અને ડબલ બોન્ડ આવવા માટે બીજા નંબરના કાર્બન થી શરૂ થાય. જો કાર્બન કાર્બન વચ્ચે કેટલી બોન્ડ છે? કેટલી રોટલી ખાઈ લીધી? બાકી કેટલી? તો અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા એક હાઇડ્રોજન આવશે. બરાબર. તો તમે એ પ્રમાણે જોઈ શકો છો કે એક એક રોટી આવી ગઈ. તો આનો સૂત્ર તમે જોઈ શકો C2H2. હવે જો બે કાર્બન હોય તો એને શું કહેવાય? ઇથ. લાસ્ટ ટાઈમ આપણે સમજાવેલું હતું પહેલા વિડીયોમાં. જે વિદ્યાર્થીઓ પહેલા વિડીયો નથી જોયો તો એ વિડીયો જોઈને આવશો તો તમને વધારે ખબર પડશે. બરાબર છે. તો બે કાર્બન હોય તેને શું કહેવાય? ઇથ કહેવામાં આવે છે. અને ઇથ પ્લસ આઇન એટલે શું થશે? ઇથાઇન. બરાબર છે. આનું બીજું નામ છે એસિટિલિન. યાદ રાખજો, વેલ્ડિંગમાં વપરાય છે. કેમાં વપરાય છે દોસ્તો? વેલ્ડિંગમાં વપરાય છે એસિટિલિન. બરાબર છે, એસિટિલિન. હવે તમને એક વસ્તુ કહી દઉં, સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ. સામાન્ય નામમાં તમારે ધ્યાન રાખવાનું છે બચ્ચાઓ, જ્યારે પણ બે કાર્બન આવે તો એસી શબ્દ વધારે વપરાય. કયો શબ્દ વપરાય? એસી શબ્દ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ બીજી વસ્તુ. આની અંદર જોઈએ, મેં તમને પેલું પણ પોઝિશન પણ શીખવાડેલા હતા, મતલબ સ્થાનના આધારે. મતલબ ઓકે, હવે સમજી લો ટ્રિપલ બોન્ડ બ્યુટેનમાં છે. બ્યુટ એટલે કેટલા કાર્બન? 4. બોલો લાઈફમાં બ્યુટીફુલ લેડીઝ કેટલા હોવા જોઈએ? 4. કયા કયા? મધર, સિસ્ટર, વાઇફ અને ડોટર. કેટલા હોવા જોઈએ? 4 હોવા જોઈએ. બરાબર છે. તો હવે આ બ્યુટેનની અંદર મેં રાખું છું, પહેલા કાર્બન પર ટ્રિપલ બોન્ડ રાખીશ અને બીજા કાર્બન પર રાખીશ. ફરક શું છે મેં તમને સમજાવેલું હતું, યાદ છે તમને લોકોને? બરાબર છે. તો અહીંયા કેટલા રોટલી ખાઈ લીધી? 3 ખાઈ લીધું. તો કેટલા હાઇડ્રોજન આવશે? એક જ હાઇડ્રોજન આવશે. આ ભાઈ પાછળથી કેટલા રોટલી ખાઈ લીધી? 3 અને આગળથી પણ 1. એટલે આની તો પૂરી થઈ ગઈ, આનું પેટ ભરાઈ ગયું છે. આ ભાઈ આગળ પાછળથી કેટલા રોટલી ખાધી? 2. એટલે 2 રોટલી હજુ ખાઈ શકે એટલે 2 હાઇડ્રોજન આવશે. આ પાછળથી કેટલી રોટલી ખાઈ લીધી? 1. એટલે કે કેટલા રોટલી હજુ બાકી? 3 બાકી છે. હવે આને આપણે જોઈએ તો અહીંયા શું આવશે? હાઇડ્રોજન 3 આવશે, કેમ કે આ આગળથી એક જ ખાધી છે. આ વચવાળો કાર્બન જો પાછળથી 1 આગળથી 3, એમ કેટલા રોટલી ખાઈ લીધી? 4 રોટલી ખાઈ લીધી. તો એનો પેટ પણ કેવો છે? ભરાઈ ગયો છે. આ ભાઈનો બી પેટ ભરાઈ ગયો છે. પાછળથી કેટલી રોટલી ખાધી? 3. આગળથી કેટલી? 1. 4 4 પૂરી એટલે એનો પેટ પણ ફૂલ ભરાયેલો. અને આ પાછળથી 1 રોટલી ખાધી, બચે કેટલી? 3 પૂરી નાખશે એટલે એનો પેટ ભરાઈ જશે. હવે તમે બંનેને કમ્પેરિઝન કરો. બંનેમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 1 2 3 4 તો છે જ ફિક્સ. આમાં બી 4 છે. હાઇડ્રોજનની સંખ્યા ગણો. 1 ને 2 કેટલા થયા? 3. 3 ને 3 6 થયા. 6 થયા કે નહીં થયા? હવે આમાં બી સેમ જો, 3 ને 3 6 થયા. તો બંનેમાં હાઇડ્રોજન અને કાર્બનની સંખ્યા કેવી છે? સેમ છે. બરાબર છે. તો તમે આ સ્થાનને તમે ટેન્શન લેવાનું નહીં. પણ મેં તમને સમજાવેલું હતું, જો પહેલા નંબર કાર્બન પર આવેલું હોય તો બ્યુટ 1 આઇન એવું લખવાનું કીધું હતું ને, બ્યુટ 1 આઇન. અને બીજા નંબરના કાર્બન પર આવેલું તો બ્યુટ 2 આઇન, બ્યુટ 2 આઇન. બરાબર. તો આ સ્થાનનો ફરક છે. બરાબર છે ને? આ સ્થાનનો ફરક છે. મેં લાસ્ટ ટાઈમ પણ સમજાવેલું છે. વિદ્યાર્થી મિત્રો એ પણ વિડીયો જોજો, તમને વધારે સમજ પડશે. તો આવી રીતે તમે આલ્કાઇનનું નામકરણ પણ સરળતાથી કરી શકો છો. હવે આપણે જશું ક્રિયાશીલ સમૂહમાં. અને ક્રિયાશીલ સમૂહની અંદર નામકરણ કેવી રીતે આવે છે એનું સમજવાનું કોશિશ કરશું. કારણ કે નામકરણ જે છે એ તો 4 માર્ક્સમાં આવે છે. તો નામકરણ આવડી જાય તો આપણને સારું ને, જલ્દી આપણો ફટાફટ થઈ જાય. ઓકે દોસ્તો, તો આપણે જોતા રહેશું. એ કટકરને ચાલો આપણે હવે ક્રિયાશીલ સમૂહની વાત કરવામાં આવે. જો ક્રિયાશીલ સમૂહ એટલે શું છે? એ સમૂહના કારણે આખી શ્રેણીના ગુણધર્મ શું થશે? નક્કી થશે. મતલબ સમજી લેજો, ક્રિયાશીલ સમૂહ તમને અહીંયા ઓછા ભણવાનો આવશે, તમને આગળના ધોરણમાં વધારે આવશે. જેમ કે મેં પહેલો ક્રિયાશીલ સમૂહ લઉં છું OH. એને શું નામ વંચાય છે? આલ્કોહોલ. હાઇડ્રોક્સિલ પણ એને કહેવામાં આવે છે. એનો પ્રત્યય શું લાગશે બચ્ચાઓ? ઓલ પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? ઓલ પ્રત્યય લાગશે. જો એના પહેલા તમને એક વસ્તુ ખબર, જો એક હાઇડ્રોજન ઓછો હોય, કેટલા હાઇડ્રોજન? એક હાઇડ્રોજન ઓછો હોય તેવા આલ્કેન સમૂહને, કયા સમૂહને? આલ્કેન સમૂહને
કયો સમૂહ તરીકે ઓળખવામાં છે? આલ્કાઇલ સમૂહ. જેમ કે આ મિથેન છે બચ્ચાઓ, જો એમાં એક હાઇડ્રોજન ઓછો કરી દઉં તો એને કહેવાય મિથાઇલ. શું કહેવાય? મિથાઇલ. એવી જ રીતે આ ઇથેન છે બચ્ચાઓ, બરાબર છે? આ ઇથેન છે તો ઇથેનમાંથી એક હાઇડ્રોજન ઓછો હોય તો આ કયો સમૂહ થઈ જશે? ઇથાઇલ સમૂહ થઈ જશે. કયો સમૂહ થઈ જશે? ઇથાઇલ સમૂહ થઈ જશે. સમજાય છે તમને લોકોને? સમજાય છે? તો હવે આગળ વધીએ. આલ્કોહોલ પાછા લાગે કેમ? કારણ કે જો મેં તમને કહી દઉં છું, અત્યારે આપણે સમજી લો આપણી કેપેસિટી 4 રોટલી હોય, બરાબર છે? તો આપણે પાંચમું ખાઈ શકાય, બરાબર ને? તો આપણે એક રોટલી ઓછી ખાવી પડે, બીજું કંઈ ખાવા માટે, બરાબર છે કે નહીં? તો એવી જ રીતે આ પણ અહીંયા એ શું કરશે? એક હાઇડ્રોજન ગુમાવશે ત્યારે જ તો OH આવી શકે ને એની સ્થાને. સો સેમ એવી જ રીતે તો આપણે એવી જ રીતે સમજાવેલું છે કે આલ્કેનમાં એક હાઇડ્રોજન ઓછો હોય તો કને સમૂહ કયો કહેવાય? આલ્કાઇલ સમૂહ. અને જો મિથેન હોય તો મિથાઇલ, ઇથેન હોય તો ઇથાઇલ, પ્રોપેન હશે તો પ્રોપાઇલ, બ્યુટેન હોય તો બ્યુટાઇલ, પેન્ટેન હોય તો પેન્ટાઇલ, હેક્ઝેન હોય તો હેક્સાઇલ, હેપ્ટન હોય તો હેપ્ટાઇલ. બરાબર છે? હવે આનો એક્ઝામ્પલ લઈને આ મિથાઇલ લઈને આપણે OH લગાડી દઈએ તો એક કાર્બન હોય તો એને શું કહેવાય? મિથેન. બરાબર? મિથેન પ્લસ ઓલ કયો પ્રત્યય લાગશે? કારણ કે કયો સમૂહ લાગેલો છે? OH. તો મિથેન પ્લસ ઓલ તો શું નામ આવશે? મિથેનોલ. આનું સામાન્ય નામ લખવું હોય તો આલ્કોહોલ એનું સામાન્ય નામ હશે તો આલ્કોહોલ પાછળ લાગે, આલ્કોહોલ પાછળ લાગે તો આગળ શું લાગશે સર? તો એક હાઇડ્રોજન ઓછો છે તો એને શું કહેવાય? મિથાઇલ. તો આને શું કહેવાય? મિથાઇલ આલ્કોહોલ. શું કહેવાય બચ્ચાઓ? મિથાઇલ આલ્કોહોલ. એવી રીતે ઇથેનને લઈ લઈએ. એક હાઇડ્રોજન ઓછો રાખવો પડે ત્યારે જ OH આવશે. એક હાઇડ્રોજન શું રાખવું પડે બચ્ચા? ઓછો રાખવું પડે, બરાબર છે? ત્યારે આપણે શું કહીશું? ઇથેનોલ. કેમ કે 2 કાર્બન છે એટલે ઇથેન પ્લસ કયો ગ્રુપ લાગેલું છે? OH ગ્રુપ. તો પ્રત્યય શું લાગશે? ઓલ. તો ઇથેન પ્લસ ઓલ શું આવશે? ઇથેનોલ. સામાન્ય નામ શું લખશો? હવે જો એક હાઇડ્રોજન ઓછો હતો તો આને મિથેનને મિથાઇલ કીધું, તો એક હાઇડ્રોજન ઓછો હોય તો ઇથેનને શું કહેશું? ઇથાઇલ. તો આનું સામાન્ય નામ શું આવશે? ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ. સમજાય છે તમને લોકોને? સમજાય છે કે ઉપરથી જાય છે? સમજાય છે ને? ચાલો, તો આ વસ્તુ છે. હવે બીજી એક્ઝામ્પલ લઈએ. હવે મને લખવું છે બ્યુટેનોલ. શું લખવું છે? બ્યુટેનોલ. હવે એક્ઝામમાં તો આવી રીતે જ પૂછાય ને. તો બ્યુટ એટલે મેં તમને કીધું બ્યુટીફુલ લેડીઝ કેટલા હોવા જોઈએ? 4 હોવા જોઈએ. તો 4 કાર્બન મૂકી દેવાના, આવી રીતે લખવાનું. જો મેં તમને સમજાવું છું, બરાબર છે? અને આ જે બોન્ડ છે કાર્બનથી જરાક દૂર બતાવજો એટલે હાઇડ્રોજન લખવામાં ફાવે. હવે કયો પ્રત્યય લાગેલું છે? ઓલ પ્રત્યય લાગેલું છે તો એક OH આવશે અને OH હંમેશા પહેલા અથવા છેલ્લા કાર્બન પર જ આવશે કારણ કે એક સાથે જ જોડાય. જે એક સાથે જોડાય હંમેશા ક્યાં આવશે? પહેલા અને છેલ્લા. અને એ જાતિ આવે ત્યારથી જ નંબરિંગ આપવાનું. છેલ્લા આપણે કહીએ છીએ પરંતુ કહેવાનો ભાવાર્થ છે ક્રિયાશીલ જ્યાં આવેલું હોય ત્યાંથી નંબરિંગ આપવાનું. એટલે નંબર કાર્બનથી 1 2 3 અહીંયાથી સ્ટાર્ટ થાય. કારણ કે આપણા ઘરમાં કોઈ મોટા આવેલા હોય તો પહેલાં એ લોકોને પીરસવામાં આવે કે નહીં આવે? સો અહીંયા ક્રિયાશીલ સમૂહ છે, મોટા છે. કેવા છે? મોટા છે. ચાલો, તો બ્યુટેનોલ તો OH લગાવી દીધું. હવે કાર્બનનો ટેકનિક રોટી ખવાડવાની. કેટલી ખવાડવાની કાર્બનને? 4. આ કાર્બને 1 ખાઈ લીધું તો કેટલી આપવી પડશે? જો 3. આ ભાઈએ 2 ખાઈ લીધા તો કેટલી આપવી પડશે? 2. આ ભાઈએ પણ 2 ખાઈ લીધા તો 2 આપવી પડશે. આ ભાઈએ બંને બાજુથી 2 ખાધા તો અહીંયા પણ 2 આપવી પડશે. તો આ મારું સૂત્ર બની ગયું કે નહીં? બ્યુટેનોલ. અને આનું સામાન્ય નામ લખવું તો બ્યુટાઇલ આલ્કોહોલ. કેમ? કારણ કે જો બ્યુટેન હોય તો એક હાઇડ્રોજન ઓછો હોય તો એને શું કહેશું? મિથેન હોય તો મિથાઇલ કીધું, ઇથેન હોય તો ઇથાઇલ કીધું, પ્રોપેન હશે તો પ્રોપાઇલ કહેશું, અને બ્યુટેન હોય તો બ્યુટાઇલ કહેશું, બ્યુટાઇલ. અને પાછળ શું લાગશે? આલ્કોહોલ. સામાન્ય નામ પણ ખબર પડી કે તમને? ચાલો દોસ્તો, આના પછી આપણે બીજા સમૂહનું જોશું, મતલબ બીજા ક્રિયાશીલ સમૂહનું નામકરણ જોશું.